આરોગ્ય વિભાગ ગુજરાત સરકારે સૂચિત કરેલ જનચેતના જન આરોગ્ય નેતૃત્વનું પદાધિકારીઓને 9:30 વાગે આમંત્રણ આપીને તાલુકા હેલ્થ ઓફિસર પોતે 10:30 વાગ્યા પછી આવ્યા. કાર્યક્રમનો હેતુ હતો જન આરોગ્ય અંગે જાગૃતિ, સ્વસ્થ જીવનશૈલીની પ્રેરણા, રોગ નિવારણ અને પ્રાથમિક સંભાળ, સમૂહમાં સ્વચ્છતા, નેતૃત્વનો વિકાસ, આરોગ્ય સેવાઓ અંગે માર્ગદર્શન અને સહયોગ. પણ ખાટલી મોટી ખોટ એ હતી કે જનચેતનાના આ કાર્યક્રમમાં જનના નામે ફક્ત તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નશાભાઈ દૈયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ઢીલા અને તાલુકા પંચાયતના સભ્ય પરબતભાઈ સેલોત સિવાય જેમના માટે આ કાર્યક્રમનું આયોજન થયું હતું એવો એક પણ પ્રજાજન હાજર ન હતો. અવારનવાર તાલુકા હેલ્થ ઓફિસરની તુમાખી સામે આવતી હોવા છતાં પણ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પગલાં કેમ નથી લેવાતા એ રહસ્ય જ રહેશે કે પછી રાપર તાલુકાની આરોગ્ય સેવાઓ માટે આ અકળ અને નિષ્ફળ અધિકારીને અહીંથી વિદાય આપવામાં આવશે કે કેમ એ પ્રશ્ન અહીં જાગૃતો માટે કોયડો બની ગયો છે. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો વાત જ્યારે રાપર તાલુકાના આરોગ્યની આવે ત્યારે મારે પહેલાં તો ઉલ્લેખ કરવો પડશે કે અત્યારે જે આપણી CHC છે એ સોનાની થાળી છે, પણ એમાં જો લોઢાની કોઈ મેખ હોય તો એ આ તાલુકા હેલ્થ ઓફિસર. અને એટલા માટે છે કે આજે સરકાર દ્વારા એટલે કે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ મને 9:30 વાગે પોતે અહીંયા 9:15 વાગે આવ્યા ત્યારે મને ફોન આવ્યો કે અમારો આજે 9:30 વાગે જનચેતના જન આરોગ્ય કેન્દ્રનો એક પ્રોગ્રામ હતો, પણ THO સાહેબ 10:30 વાગે આવ્યા. THO સાહેબને નોકરીની કોઈ ગંભીરતા નથી, હું વારંવાર કહી ચૂક્યો છું. અને એ વાસ્તવિકતા છે. આજે મંડળના પ્રમુખ નશાભાઈ દૈયા અને તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈને પણ ખબર પડી. વાસ્તવિકતા એ છે કે જો સરકારી પ્રોગ્રામ હોય અને એમાં સરકારી અધિકારી હાજર ન હોય, પદાધિકારીને કલાક રાહ જોવી પડતી હોય, તો આવા પ્રોગ્રામનો જે ફેલ ગયો આખો પ્રોગ્રામ, જેના આરોગ્ય માટે આપણે ચેતના ફેલાવવાની હતી, એ ચેતના જ મંદ પડી ગઈ, એ ચેતના બંધ થઈ ગઈ, ક્યાંક ને ક્યાંક ચેતના ઝાંખી પડી ગઈ. અને ઝાંખી પડેલી ચેતના વિશે આપણે THOને પૂછશું કે સાહેબ એવા તમે ક્યાં વ્યસ્ત હતા कि आखो 1 कलाक मोड़ा थे? हमें जो तुम्हारी जो जितना भी कहवानु है बधु गलत छे, जेटला भी तमे ये सब तमे कलाक मोड़ा सांभळ कलाक मोड़े नहीं, हूँ काम में हतो. कहा है कि सब पोस्टर ये जो लेवानु हतो, मॉडल जो लेवानु हतो जहाँ से आ लेवा माटे गयो हतो और प्रमुख साहब नो फोन आयो तो मैंने जो है स्टाफों को फोन किया. ठीक है, आ बधु करीन जो है. और जहाँ तक आरोग्य कहीं फेल गयो नहीं. साहब एक मिनट तुम सुनो. राजू भाई कितना आरोग्य केंद्र बंद था? मैं ज्યાં જ્યાં મુલાકાત લીધી ને, ગાણીથર બંધ હતો, માદરગઢ બંધ, કુંભારિયા બંધ અને થોરિયારી બંધ. અત્યાર સુધી કોઈ શિક્ષાત્મક પગલાં તાલુકા હેલ્થ ઓફિસર તરફથી હજી સુધી કાંઈ લેવામાં આવ્યા નથી. બરાબર, શિક્ષાત્મક પગલાંને પહેલાં મૂકો. પહેલી વાત તો એ છે કે તાલુકા હેલ્થ ઓફિસરની જે જવાબદારીમાં આવે છે આખા તાલુકાના આરોગ્ય કેન્દ્ર, તો એમની જાણમાં હોવું જોઈએ, સવારમાં એમને રિપોર્ટ થઈ જવો જોઈએ કેટલા કર્મચારીઓ આવ્યા, કેટલાની હાજરી પૂરાણી, આ બધું એમની ફરજમાં આવે કે નહીં. એટલે અત્યારે મેં એમને પૂછા કરાવી એટલે એમને ડાયરેક્ટ જ મેડિકલ ઓફિસરથી વાત કરી અને CHOથી વાત કરી કે તમે અમારી જાણ બહાર તમે ગેરહાજર રહ્યો છો તો હું તમને નોટિસ આપું છું. હવે નોટિસ આપે છે કે નથી આપતા એ આજ સાંજ સુધી ખ્યાલ આવશે. જો નોટિસ આપે તો THOનું વાંક નહીં, અને જો નોટિસ ના આપે તો તાલુકા હેલ્થ ઓફિસરનું વાંક કહી શકે. આજના પ્રોગ્રામ વિશે શું કહે? આજની વાસ્તવિકતા છે મને જે હમણાં કીધું, આજનો કાર્યક્રમ અમને 2 દિવસ પહેલાં જાણ થયેલી હતી કે જન આરોગ્ય અને જનચેતનાનો કાર્યક્રમ છે. 9:30નો ટાઈમ હતો. એટલે આપણે તો એના રૂટીન પ્રમાણે તમને કોને જાણ કરી? મને THO સાહેબે જાણ કરી હતી, ફોન દ્વારા જાણ થયેલી હતી. અને ત્યારબાદ ટાઈમ જાહેર એમને કર્યો? હા, ટાઈમ એમને 9:30 વાગ્યાનું જાહેર કરેલો છે. તો એમને જે હમણાં કીધું મને કે હું તૈયારી કરવામાં રહ્યો તો 2 દિવસ શું કરે? તો એનો મતલબ એવો થઈ ગયો કે કામ તો તાલુકા હેલ્થ ઓફિસરનું અધિકારીઓ એમની સાથે જે કામ કરે છે એ નથી માનતા. કારણ કે હમણાં એમને જે વાત કરી કે મારે પોસ્ટર લેવા જવાનું થયું, તો એ તાલુકા હેલ્થ ઓફિસરને લેવા જવાનું ન હોય. અમારે ભારતીય જનતા પાર્ટીનું કાર્યક્રમ હોય, અમારા મંડળ પ્રમુખ હાજર છે, તો એ પોસ્ટર છપાવવાનું કામ એમનું ન હોય. એ અમારા જેવા બીજા જે કાર્યકર્તા હોય એમને કહેતા હોય કે તમારે આ કામ કરવાનું, એમનું સંકલન ફક્ત મંડળ પ્રમુખને કરવાનું હોય. એવી જ રીતના સંકલન THOને કરવાનું હોય. કામગીરી બીજા અધિકારીઓને કરવાની હોય. કાં તો એ બીજા અધિકારીઓને કહેતા નથી અને કાં એમનું માનતા નથી. એ હવે એમને ખ્યાલ હોય કે હવે કહે છે એને નથી માનતા શું છે, એમને પૂછો. શું કહેશો નશાભાઈ? આખો વૃત્તાંત તમે સાંભળ્યો. કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકાર હોય ત્યારે જનજાગૃતિ અભિયાન અને
જનચેતના અભિયાન કાર્યક્રમ ચાલતો હોય ત્યારે ખરેખર આ વાતની ગંભીરતા હોવી જોઈએ કે સરકાર આટલી જાગૃતતા દાખવતી હોય ને એક એક અધિકારીને પણ ખૂબ આની નોંધ લેવી પડે કે આ જે સરકારનું અભિયાન છે નીચે સુધી ગામડાના માણસો સુધી એક એક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ અને આવું ખરેખર આ શરમજનક બાબત કહેવાય. આજના પ્રોગ્રામમાં જાગૃતિને તો મૂકો, આરોગ્ય જાગૃતિને તો મૂકો, પણ આ સાહેબ એક પણ વ્યક્તિ નથી દેખાતી સિવાય કે પદાધિકારીઓ. આવા ફેલ પ્રોગ્રામો બનાવી અને આવા અધિકારીઓ શું સાબિત કરવા માગે છે એ હવે આ મંડળના પ્રમુખ પણ છે અને તાલુકા પંચાયતના પ્રમુખ પણ છે અને ધારાસભ્યશ્રી પણ છે. નિર્ણય એમના માટે છે, પણ ક્યાંક ને ક્યાંક આ તાલુકાના આરોગ્ય માટે, આ તાલુકાની હેલ્થ માટે સારા અધિકારીઓ જો નિમણૂક અહીંયા થાય તો આવા પ્રોગ્રામો ફેલ ન જાય. કદાચ આજે જો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તો આ આખું પ્રાંગણ જેને જેને આરોગ્યની જરૂર છે એનાથી ભરાલ જ, પણ એવું બન્યું નથી. ઘનશ્યામ બારોટ, કચ્છ ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.